मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं नमस्मै साराय स्वानुभूत्या चकास्यते चित्स्य भावाय भावाय सर्वभावान्तरच्छिदे आत्मरूपयानुपम अद्भुत याहि लखे भवसिन्धुतरो आत्मरूप સમયસાર કરતા કર્મ અધિકાર. આ તો ગુજરાતી જ લેવાનું છે. ગુજરાતી હિન્દી હા. ભાવાર્થકારના માધ્યમથી જે કર્તા કર્મ અધિકારનું જે માંગલિક કરવામાં આવ્યું છે, મંગલાચરણ કરવામાં આવ્યું છે, એના આધારથી ગુરુદેવશ્રીના જે પ્રવચન થયા છે એને આધાર બનાવીને આપણે તત્વ ચર્ચા કરી રહ્યા છીએ. કેટલાક અંશ બાકી છે એને આજે સમેટતા કલશની સમાપ્તિ કરીએ છીએ અને કરીબ આગળના છંદ કે આગળની જે આજે ચાલે ને 71 ગાથા આદિ એ બધા જ વિષયો કરીબ આવી ગયા છે. એટલું થઈ શકે કે હવે આગામી જે શિબિર છે એમાં ડાયરેક્ટ આના પછીના કલશથી ચાલુ કરી શકાય. બરાબર છે. અહીંયા મૂળ વાત એ આવી કે કર્તા કર્મ વિભાવ છે એનો નાશ કરી એને મટાડી અને જીવ સમ્યક જ્ઞાન અર્થાત જ્ઞાનમય આત્મજ્ઞાનમય થાય છે અને એના આધાર ઉપર વિશેષ રીતથી એ શિવમાં એટલે મોક્ષમાં સિદ્ધાલયમાં સિદ્ધ બનીને ત્યાં વસવાટ કરે છે. એવા સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. કર્તા કર્મનું અહંકાર છોડીએ તો નમસ્કાર થયો કહેવાય, કેમ કે લખ્યું છે ને કર્તા કર્મ વિભાવને મેટી જ્ઞાનમય હોય કર્મ નાસી શિવ માવસે નમો તે મધ્ય. નમસ્કાર કર્યો ક્યારે કહેવાય? એ અહંકાર છોડીને હું સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. અહંકાર છૂટે તો નમસ્કાર થયો કહેવાય. સીધો અર્થ એનો એ છે. કર્તા કર્મના વિભાવને મટાડવા માટે ગુરુદેવશ્રીએ એક પ્રશ્નના રૂપમાં એક રજૂઆત કરી અને ખુલાસો ઘણો કર્યો છે. કેવી રીતે મટાડશો કર્તા કર્મનો વિભાવ? તો કર્તા કર્મના સ્વભાવને પ્રગટ કરીને કર્તા કર્મનો વિભાવ શું છે અને કર્તા કર્મનો સ્વભાવ શું છે બહુ દિવસથી ચર્ચા કરી રહ્યા છે. આજે તો ખ્યાલ આવી જવું જોઈએ. તમે હા પાડો તો હું આગળ જાઉં, એમ નહીં. તમે જવાબ આપો તો હું આગળ જાઉં. હા પાડો તો નહીં, જવાબ આપો તો હું આગળ જાઉં. કર્તા કર્મનો વિભાવ શું છે અને કર્તા કર્મનો સ્વભાવ શું છે? કોઈ એક જણ કે બરાબર જવાબ તો હું વિષય આગળ લઈશ, નહીં તો ફરીથી લઈશ. બરાબર છે કે નહીં? તો શું મતલબ છે ભણવાનો? બતાવશો? હિંમત કરશે? કર્તા કર્મનો વિભાવ રાગાદીનું હું આત્મા કરતા અને રાગાદી ભાવ મારું કર્તૃત્વ, રાગાદી ભાવ મારું કર્મ હે ને. એટલે કરવા લાયક કર્મ એ શબ્દ એડ કરવાનો ભાવ છે એમાં હે ને. કરવા યોગ્ય કર્મ એમ માને એ અજ્ઞાન છે. એ કર્તા કર્મનું વિભાવ પણ. કર્તા કર્મનું સ્વભાવ પણ હું આત્મા કરતા અને જ્ઞાન મારું કર્મ. એટલાથી મટી જશે. આગળ છે ગાથાઓ, એટલા માનવાથી મટી જશે.
હે ને? હું આત્મા કરતા અથવા હું કરતા, ને જ્ઞાન મારું કર્મ, જ્ઞાન મારું કાર્ય. તો એ જે જ્ઞાન મારું કાર્ય છે એ જ્ઞાનને વાસ્તવમાં ભેદજ્ઞાન રૂપે ઉપયોગ કરે, સદુપયોગ કરે અને જ્ઞાન જ્યોતિ પ્રગટાવે, અને એ પ્રકારે જે રાગાદી ભાવની કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય, ખ્યાલ આવ્યો, અને આનંદ પ્રગટ થાય, એ કરતા કર્મનું સ્વભાવ પણ. આજે તો બહુ આવ્યું ગુરુદેવસિંહ, મેં અહીંયા એક લખ્યું બી છે, જો તમને બતાવું 71મી ગાથામાં ગુરુદેવસિંહ કહે છે કે રાગ હોવા છતાં, સાંભળજો, બહુ વિધિ બતાવી છે, હે ને? મારે આ બધા જ જે છે ને શબ્દ, જે વાક્ય, એમાં લાઇનિંગ કરેલી છે, જે વખતે ભણ્યા હોય એ વખતે જબરજસ્ત વસ્તુ બતાવી છે. જુઓ, રાગ હોવા છતાં ચિંતા નથી રાગ હોવી, કેમ કે આત્માની ચીજ જ નથી. સિદ્ધિ જે કરવી છે ને, જ્યારે જ્ઞાનનું પરિણમન સ્વપર પ્રકાશપણે પરિણમે છે, આ પુરુષાર્થ, ત્યારે પરિણમનમાં સુખ છે, જ્ઞાન છે, એમ માલુમ પડે છે. સ્વપર પ્રકાશકપણું લઈ આવે. એ સ્વપર પ્રકાશકપણું એક ભેદ જ્ઞાન કરવાનો આધાર એકમાત્ર સ્વપર પ્રકાશકપણું છે. જે સમયસારમાં જ્યારે જ્યારે અપ્રતિબુદ્ધપણું, અજ્ઞાન બટાડવાનો આધાર બતાવવો હોય, ત્યારે આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવને હાજર કરે છે. તમે જોઈ લો, કોઈ 19મી ગાથામાં અપ્રતિબુદ્ધ છે ને, એ અપ્રતિબુદ્ધ અજ્ઞાનપણું બટાડવું હોય તો સૌથી પહેલાં જ્ઞાનનો એ સ્વભાવ, એમાં અરીસાને અને ઉષ્ણતાનું ઉદાહરણ આપે છે, અને આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવનો આધાર લઈ અને પરને જાણવા છતાં પરરૂપે થતું નથી, એમાં વાસ્તવમાં પરની સાથે કોઈ સંબંધ સિદ્ધ થતો નથી. જાણવાના કાલમાં, પરને જાણવાના કાલમાં જાણવાનો સંબંધ આત્મા સાથે સિદ્ધ થાય છે, એટલે પરની જ્યારે જોડે કોઈ સંબંધ થતો જ નથી અને એનું લક્ષ છૂટી જાય છે, તો રાગ આદિ પેદા થતો નથી. આ કન્સેપ્ટ છે એની અંદર હર જગ્યાએ. આમાં પછી ડિટેલિંગ તમારે કેવી રીતે સ્વપર પ્રકાશક પણ અહીંયા લખ્યું ને એ પ્રકારે પરિણમે, તો સ્વપર પ્રકાશક તો બધા પરિણમે છે. તો આ રીતે પૂરી વિધિથી, ભેદજ્ઞાનના બળથી આ અહીંયા એમને કહ્યું છે. અને પછી એનું ટેસ્ટિંગ કરવું હોય ને કે સ્વપર પ્રકાશક પણ એ પરિણમ્યું ક્યારે કહેવાય, એ લખ્યું ને, જ્યારે પરિણમનમાં સુખ આવે, નિર્વિકલ્પ થાય, પરસંબંધી વિકલ્પ કરવાનું કોઈ કારણ જ ના મળે એવી સિદ્ધિ થતાં જ્યારે નિર્વિકલ્પ થાય, અને નિર્વિકલ્પ થાય એટલે સુખ થાય, તો ત્યાં જ્ઞાનનું હોવું તો માલુમ પડે છે, પણ એ જ્ઞાનમાં જેવી રીતે જ્ઞાનનું હોવું માલુમ પડે છે એવું રાગાદીનું હોવું માલુમ પડતું નથી. આજની ગાથા આવી ગઈ તમારા જ્ઞાનમાં જ્ઞાનનું હોવું જે રીતે માલુમ થવું પડે છે એ રીતે રાગનું થવું માલુમ પડે છે. એટલે બતાવો જરા, બતાવો. પહેલાં તો જ્ઞાનમાં જ્ઞાનનું થવું માલુમ પડે છે, માલુમ પડે છે કે નહીં? ભાઈ આ જે જ્ઞાન જાણવું થયું, એમાં જાણવું થયું, એ જ્ઞાન થયું, એ જ્ઞાનમાં જ્ઞાનનું થવું, આ તો જ્ઞાન થયું એ માલુમ પડે છે ને. તો જેવી રીતે જ્ઞાનનું થવું માલુમ પડ્યું, કેવી રીતે જ્ઞાનનું થવું માલુમ પડ્યું, બતાવશે કોઈ? બોલો દાવ. હે નહીં, ફલ ફલ નહીં चाहिए मुझे, पहले प्रूव करे. જ્ઞાનમાં જ્ઞાનનું થવું માલુમ પડે કેવી રીતે? કે જેવી જ્ઞાનમાં જ્ઞાનનું થવું માલુમ પડવું જોઈએ. પહેલાં તો જ્ઞાનમાં જ્ઞાનનું થવું માલુમ નહીં પડે તો સ્વપર પ્રકાશકપણું પરિણમન સિદ્ધ નહીં થાય. પરિણમન તો છે પણ સિદ્ધ નહીં થાય. સમજો આ વાત. જેવી રીતે જ્ઞાનમાં જ્ઞાનનું થવું પણ સિદ્ધ થાય છે, એવી રીતે રાગનું જ્ઞાનમાં જ્ઞાનપણું થવું સિદ્ધ નથી થતું. આ બે વસ્તુમાં પૂરું મેઇન મેટર છે આમાં. તો હવે તમારે નક્કી કરવું પડે કે જ્ઞાનમાં જ્ઞાનનું થવું કેવી રીતે, જ્ઞાનમાં જ્ઞાનનું થવું માલુમ પડ્યું તો કેવી રીતે પડ્યું કે એ જ્ઞાનમાં જે જ્ઞાનનું થવું માલુમ પડે છે એમાં કોઈની સહાય નથી. એક બીજું કે જ્ઞાનમાં જ્ઞાનનું માલુમ થવું પડ્યું કે એ તો સ્વભાવ છે, સહજ છે, જાણવું થાય છે એ તો મારું સહજ છે એવું માલુમ થવું પડ્યું. અથવા જેનું બી જાણવું થયું એ એમાં આવી નહીં ગયું. જેનું બી જાણવું થયું એમાં જ્ઞાન જ રહ્યું. જ્ઞાનમાં જ્ઞાનનું માલુમ થવું જરૂરી છે. જરૂરી છે શું? સિદ્ધિ થાય છે. તમે માન લો કે ઘડિયાળને જાણવું થયું તો એ જ્ઞાનમાં જ્ઞાનનું થવું માલુમ પડ્યું કે ઘડિયાળનું જ્ઞાનમાં માલુમ થવું પડ્યું? ઘડિયાળ તો ઘડિયાળમાં રહી, પણ જ્ઞાનમાં તો જ્ઞાનનું જ થવું માલુમ પડ્યું. જેવી રીતે સ્વભાવ તરીકે જ્ઞાનમાં જ્ઞાનનું થવું માલુમ પડે છે, એવી રીતે જ્ઞાનમાં રાગનું થવું માલુમ નથી પડતું.
ખ્યાલ આવ્યો તમને? થોડો થોડો બોલો બોલો. નહીં તો તમે હવે રાગનું જે રાગનું તમને જ્ઞાન થયું ને, ક્રોધનું જ્ઞાન થયું, રાગનું થયું, માયાચારીનું જ્ઞાન થયું, તો એમાં જ્ઞાનનું થયું માલુમ પડ્યું ને. હા, એટલે એમાં જ્ઞાન થયું, એમાં જ્ઞાન થયું એવું જ્ઞાનનું જ થવું માલુમ પડ્યું કે આમાં તો જ્ઞાન છે. હવે જ્ઞાન છે તો કેવી રીતે કે એ જ્ઞાનનું તો ઓર લો, એમાં જ્ઞાનનું તો અનન્યપણું માલુમ થવું પડ્યું, એનાથી અભેદ થવું માલુમ પડ્યું. જે રાગનું માલુમ થવું પડ્યું, એ રાગનું જાણવું થયું, એમાં જ્ઞાનનું માલુમ થવું પડ્યું. કેવી રીતે થવું પડ્યું કે આમાં તો જ્ઞાન જ છે. હવે જો મેઇન ટેકનિક, આમાં તો જ્ઞાન જ છે, રાગ નથી. રાગ તો જતો રહ્યો, રાગ તો જતો રહ્યો, છતાં બી રાગ સંબંધી જ્ઞાનનું જાણવું થયું, એમાં જ્ઞાનનું જ જાણવું થયું. સવારે તમને ક્રોધ આવ્યો, ક્રોધ તો સવારે આવ્યો હતો અને જ્ઞાન તો અત્યારે બી છે, એટલે એ માલુમ થવું પડ્યું કે જ્ઞાનમાં તો જ્ઞાન જ રહે છે, ક્રોધ નથી રહેતો. ખ્યાલ આવ્યો તમને? તમારે એની જોડે સંબંધ છૂટો થવો જોઈએ. એટલે પછી એ ક્રોધાદી ભાવની સાથે તમારું સ્વામિત્વ નથી રહેતું, તો પછી જે દાવું એ કહ્યું ને એ આવે કે તો પછી એમાં કોઈ દુઃખી થવાની વાત જ નથી, એમાં કોઈ આકુરતા થવાની વાત જ નથી. એવી રીતે આ કહે છે સ્વપર પ્રકાશકપણું. કેમ કે એ તો પરનું પ્રકાશનપણું, એમાં તો જ્ઞાનનું થવું માલુમ પડ્યું. હવે એ જેવી રીતે જ્ઞાન કેવી રીતે માલુમ પડ્યું કે જેવી રીતે ગોળમાં ઘડપણ છે, જેવી રીતે સાકરમાં મીઠાશ છે, એવી રીતે જ્ઞાન આત્મામાં જ્ઞાન છે એમ થવું માલુમ પડ્યું. રાગનું એવું થવું માલુમ નથી પડતું. ખ્યાલ આવ્યો કે નહીં? ધીરે ધીરે વધી રહ્યો છે એ જ લીટી પર. જેવી રીતે ગોળમાં ઘડપણ છે ને, કેવી રીતે છે ઘડપણ? કાયમી છે, હંમેશા છે. સાકરમાં મીઠાશ હંમેશા છે. તો એવું જ્ઞાનમાં એવી રીતે માલુમ થવું પડ્યું. અને એવી રીતે રાગનું માલુમ થવું ના પડ્યું. એનો અર્થ એ થઈ ગયો કે જેવી રીતે જ્ઞાનનું માલુમ થવું પડ્યું, એવું રાગનું માલુમ થવું ના પડ્યું. તો એનો અર્થ શું? એટલે રાગ જે છે એ જ્ઞાનથી ભિન્ન છે, આત્માનો નથી. અર્થાત તો રાગ આત્માનું કર્તવ્ય નથી. હવે થયો છે ને, બોલ્યા ને 2-3 વાર, થયો છે ને પણ કરતું જ નથી. અચ્છા, એ નાથી શું થયું? આગળ લખ્યું તરત જ. તો એનાથી પરિણમનમાં સુખ છે. એ કેવી રીતે? તો કર્તૃત્વ બુદ્ધિવાળો વિકલ્પ મટી ગયો, તો એ જે નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ, તો એનાથી શું થયું? નિરાકુલતા થઈ. તો અહીંયા કહે છે કે તો એમાં સુખ છે, તો જ્ઞાનની સાથે સુખ છે એમ થવું માલુમ પડ્યું, તો ત્યાં રાગ છે એવું માલુમ થવું ન પડ્યું. હવે એ તો ક્રોધમાં બી ઘટાયું. ક્રોધ, હવે તમને ક્રોધ આવે છે, જ્ઞાન તો બધું જાણે, ક્રોધને જાણે. ક્રોધાદિમાં શું માલુમ પડ્યું? હવે ક્રોધાદિમાં ક્રોધ થવું માલુમ પડ્યું. જે રીતે કે ભાઈ આ તો ક્રોધ છે, એવી રીતે ક્રોધમાં જ્ઞાનનું થવું માલુમ પડે છે? નથી પડતું. એટલે ક્રોધાદિ અને જ્ઞાનને કોઈ સંબંધ સિદ્ધ થતો નથી. તો એને કરે છે એ વાત જૂઠી છે. એવી બહુ સુંદર ચર્ચા લગભગ 4 થી 5 વાર ગુરુદેવશ્રી આ બોલ્યા છે. હે ને? એટલે રાગની હયાતી આપણને નડતી નથી, રાગનું કર્તૃત્વ આપણને નડે છે, એમ વાત થઈ. હવે એ બધી ગાથાઓ સુધી તો ખબર નહીં ક્યારે આવીશું આપણે, પણ સમજી લો જેટલું થાય છે એટલું પર્યાપ્ત છે. આપણે એ વાત આવી કે ભાઈ કર્તા કર્મ સ્વભાવ ખ્યાલ આવ્યો ને. આ જેમ જ્યારે આત્મા સ્વપર પ્રકાશકપણે પરિણમે છે, ત્યારે એમાં જ્ઞાનનું અને સુખનું હોવું માલુમ પડે છે. અરે કેમ કે સ્વપર પ્રકાશકપણું આત્માનો સ્વભાવ છે. જ્યારે એને એ ઓરથી જોઈએ છીએ તો રાગનું તો હોતું જ નથી. જે રીતે જ્ઞાનનું હોવું હોય છે, જે રીતે આનંદનું હોવું હોય છે, જે રીતે જ્ઞાનનું કાયમ હોવું હોય, એવું રાગનું હોવું માલુમ પડતું નથી. એટલે કદાચિત અલ્પપણે હોય તો પણ અમારે એનાથી કોઈ મતલબ નથી. એટલે એનો હોવાનો કે એનો કરવાનો દાવો જ્ઞાની કરતા નથી. અજ્ઞાની દાવો કરે છે, પણ એ પણ વાસ્તવમાં જ્ઞાન રૂપે જ પરિણમે છે. એટલી બધી બાબતો છે. એ રીતે ગુરુદેવસિંહ આપણે એ વાત ચાલતી હતી કે ગુરુદેવસિંહે આ વાતને કરતા કર્મ સ્વભાવની વાત ખોલવા માટે એક પ્રશ્નની રજૂઆત કરી છે. 3 દિવસથી ચાલ્યા જ કરે છે. હવે એને આપણે સમેટવું છે. આજે બહુ અદ્ભુત રીતે સમેટીશું એ રીતે, બરાબર છે? તો એમ કહે છે કે કરતા કર્મ સ્વભાવ, હું આત્મા કરતા અને જ્ઞાન મારું કર્મ. આત્મા છે એ જ્ઞાન કરે, બીજું કાંઈ ન કરે. એના માટે એક પ્રશ્ન પૂછ્યો. કયો પ્રશ્ન પૂછ્યો? હવે તમે કહો આ પ્રશ્ન. છેલ્લો દિવસ છે આજે. આ આત્મા, બોલો, તમારી પાસે હશે ને? હવે જોઈને બોલવું પડશે. આ આત્મા એકરૂપ ચૈતન્ય સ્વભાવમય ભગવાન છે.
એ શું કરે? આ આત્મા એટલું લાંબુ ના આવડે તો આ આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન છે. જ્યારે એનો સ્વભાવ જ્ઞાનાનંદ સ્વભાવી છે તો એ શું કરે? કોઈ બતાવશે શું કરે? શું ન કરે નથી પૂછતું, શું કરે? જ્ઞાન અને આનંદ કરે. જો આત્મા જે છે ને એક તો જ્ઞાન અને આનંદ કરે. સાંભળજો શું શું કરે એ વાત. જે જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છે એ જ્ઞાન દ્વારા ભેદ જ્ઞાન કરીને આવીને સબર પ્રકાશક કરીને પરથી પૃથક આત્માની અનુભૂતિ કરીને રાગાદી ભાવની દ્રષ્ટિ છોડીને શું કરે? આનંદ કરે, અર્થાત તો આત્માનુભૂતિ કરે. બીજું શું કરે? એક જ્ઞાન કરે અને એક બીજું શું કરે? અનુભૂતિથી રહિત રાગાદી ભાવ કરે, પરનું ના કરે. સાંભળજો આ રીતે 3 બાબતો કહી. કાં તો એ ભેદ જ્ઞાન કરી અને શું કરે? સમ્યક જ્ઞાન કરે, બરાબર છે? કાં તો ભેદ જ્ઞાન ભૂલીને મિથ્યા જ્ઞાન કરે અને 2 છોડીને ત્રીજું જ્ઞાન કરે. તો જે અનુભૂતિ છે એ સમ્યક કાર્ય છે, જ્ઞાન છે એ સ્વાભાવિક કાર્ય છે અને રાગ છે એ વિભાવિક કાર્ય છે. ફરીથી બોલું છું, જે જ્ઞાન કરીએ છીએ ને આપણે હર સમય એ વાસ્તવમાં સ્વાભાવિક કાર્ય છે. એ ન પુરુષાર્થ છે કે ન વિભાવ છે, લક્ષણ રૂપ છે. એ સ્વાભાવિક પર્યાય છે, એ નિરંતર હોય છે, લક્ષણ રૂપ છે. એને એ વાસ્તવમાં શુદ્ધ જ હોય, લક્ષથી અભિન્ન જ હોય અને પ્રગટ જ હોય. કેટલી વાત કહી? અચ્છા, એકેન્દ્રિય જીવને સ્વાભાવિક પર્યાય ખુલ્લી છે કે નથી ખુલ્લી? જાણવું 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 એ સ્વાભાવિક પર્યાય છે. એમાં એ સહજ છે, એમાં કોઈ પુરુષાર્થ નથી. એના દ્વારા જ્ઞાયકને પરથી પૃથક અનુભવ કરવો હે ને, એ પુરુષાર્થ છે. સમજમાં? 2 કાર્ય. કાં તો ભેદ જ્ઞાન કરીને આત્માનુભૂતિ કરે, કાં તો પછી ભેદ જ્ઞાન રહિત શું કરે? મિથ્યાનુભૂતિ કરે. અને ત્રીજું જ્ઞાનરૂપી સ્વાભાવિક કાર્ય કરે. સ્વાભાવિક કાર્ય તો બધા જ જીવ કરે છે. અત્યારે તમારે જે જાણવું થાય છે ને એ મિથ્યા અને સમ્યક એ તો શ્રદ્ધાની ઓરથી ઉપચાર આવે છે એના ઉપર. બાકી જ્ઞાનમાં કોઈ ડાયરેક્ટ મિથ્યાપણું કે સમ્યકપણાની વાત નથી આવતી. જ્ઞાન તો જ્ઞાન જ છે, જાણવા રૂપે પણ નમે છે. એ સ્વાભાવિક પર્યાય છે, લક્ષણ છે. એ કેવું હોય? પ્રગટ હોય, શુદ્ધ હોય અને લક્ષથી અભેદ હોય. ખ્યાલ આવ્યો તમને? પ્રગટ હોય એટલે ખબર છે, હંમેશા આપણી મોજૂદગીને પ્રસિદ્ધ કરતું હોય. ખ્યાલ આવ્યો? શુદ્ધ જ હોય એટલે શું? નિખાલસપણે જ્ઞાતા દ્રષ્ટાપણે જ હોય. અને ત્રીજું લક્ષથી અભિન્ન હોય. લક્ષથી અભિન્ન હોય એટલે ખ્યાલ આવ્યો? ભગવાન આત્માથી અભિન્ન જ હોય એટલે આપણને આપણા સુધી પહોંચાડવા માટે મેઇન સાધન તો એ છે. પછી એમાં ભલે બધું તમને ખબર ના પડે કે એમાં પછી વ્યાપ્તિ છે કે સ્મૃતિ છે કે પ્રત્યભી જ્ઞાન છે કે સદૃશ પ્રત્યભી જ્ઞાન છે કે વિસદૃશ્ય પ્રત્યભી જ્ઞાન છે. તમને ભલે એમાં તમને નામ ખબર ના હોય પણ તમે જશો એ રીતે જ. હુંમાં હું ઘણું કરતાં વ્યાપ્તિ સમેટાઈ જાય છે. તમને ખ્યાલ છે? આજે આપણો વિષય બહુ સારો ચાલ્યો અને એ વિષય ક્યાં અથડાય છે ખબર છે તમને? જો મેં કહ્યું સ્મૃતિ, સ્મરણ જ્ઞાન, પ્રત્યભી જ્ઞાન, તર્ક જ્ઞાન, આ બધા સાધન છે. એને આત્માને સમજવાના સાધન છે, અનુભવ કરવાના નહીં. ખ્યાલ આવ્યો? તો હું એમ કહું છું કે જ્યારે તમે આગમ આશ્રિત જ્ઞાન એ સ્ટડી છે, પછી અભ્યાસરૂપ ભેદ જ્ઞાન, આગમ આશ્રિત ભેદ જ્ઞાન સ્ટડી છે. હવે તમે જુઓ અભ્યાસરૂપ જે ભેદ જ્ઞાન છે એમાં આપણે શું બતાવીએ છીએ? અભ્યાસરૂપ ભેદ જ્ઞાનમાં જેવી ઘટિત ઘટનાઓ હોય છે એમાં જૈન સિદ્ધાંતો જે છે એના આધાર ઉપર એ સાચા ઠરે, ખ્યાલ આવ્યો કે નહીં, અને આપણી માન્યતા ખોટી ઠરે. આ અભ્યાસરૂપ ભેદ જ્ઞાન છે. તો એના અંદર જે આપણે ભણીને ધારણામાં પડ્યું છે, ભાવભાષણ રૂપે પડ્યું છે, અને કોઈ નવી ઘટના ઘટી અને એના આધાર ઉપર આપણે જે સિદ્ધાંત જે છે જે ધારણામાં ભાવભાષણમાં પડી છે એની સાથે જોડાણરૂપ જ્ઞાન થાય છે કે નહીં, કોઈનું કરી શકે નહીં. હવે એમાં શું ના આવ્યું? તમે ડરી નહીં જતા. પ્રત્યભી જ્ઞાનના ભેદ પ્રભેદ એ બધું તમને નહીં આવડે ને નામ તો બી થશે એ રીતે જ, એ રીતે જ થશે. તો એ રીતે તમે શું નક્કી કર્યું કે તમે તમારી આત્માનું જે સંવેદન પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રત્યક્ષતા થાય છે અને આત્મા ત્રિકાળ શુદ્ધ છે એનું અનુમાન થાય છે. ખ્યાલ? પરિણતિ નિયમથી પરિણામ તો પ્રત્યક્ષ જ હોય, વેદન પ્રત્યક્ષ જ હોય જ્ઞાનનું.
હે ને? સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક જ અનુમાન જ્ઞાન સાચું હોય છે. ખ્યાલ આવ્યો? અને સ્વસંવેદન પ્રત્યક્ષ જે છે એ કદાચ આપણને ખ્યાલમાં ના આવે તો આગમ આશ્રિત અનુમાન જ્ઞાન પ્રમાણ હોય છે. અને આગમ વગરનું અનુમાન આગમ આશ્રિત જ્ઞાન ના હોય અને સ્વસંવેદન પ્રત્યક્ષનો ખ્યાલ ના હોય, એના વગરનું અનુમાન જ્ઞાન, હે ને? અનુમાન જ્ઞાન સંસારમાં રખડાવે છે. અનુમાન જ્ઞાન ભલે આગમનું હોય પણ આગમ આશ્રિત બી તમારું કરેક્શન ના હોય તો, અથવા આપણા આધાર પર અનુમાન જ્ઞાન હોય. આપણે અનુમાન કરીએ છીએ ને કે ભાઈ શું આમાં સુખ છે, આમાં સુખ છે, આ મારા દીકરા છે, આ મારું ઘર છે. આ બધું બકવાસ કરીએ છીએ ને દિલ્હી, બકવાટ જ તો છે. કેટલી જબરજસ્ત વસ્તુ છે. આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્ય સ્વભાવમય ભગવાન છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? હવે ટોન બદલો. જ્ઞાન સિવાય બીજું શું કરે? કેમ કે ચૈતન્યથી એ ભરપૂર છે. કેવી રીતે છે? ચૈતન્યથી ભરપૂર છે. એમાંથી જ્ઞાનમય જ પરિણમન થાય છે અને એ સ્વાભાવિક પરિણમન છે. અને એ હવે બીજું શું કરે? બીજું સમજો કે જે જ્ઞાનમય પરિણમન થાય છે એ જ્ઞાન દ્વારા બીજું શું કરી શકે? આત્મા ભેદ જ્ઞાન કરી શકે, હે ને? પેલું જે જ્ઞાન કરે છે એમાં કોઈ દમ નથી, એ સ્વાભાવિક છે. પણ એ જ્ઞાન દ્વારા ભેદ જ્ઞાન કરે ને, એ પુરુષાર્થ ચાલુ થઈ ગયો. ખ્યાલ આવ્યો? કેમ કે જ્ઞાન જ એક એવું સાધન છે કે એમાં ભેદ જ્ઞાન કરે. આત્મા જ્ઞાન કરે એ તો નેચરલ છે, અને જ્ઞાન દ્વારા ભેદ જ્ઞાન કરે એ પુરુષાર્થ છે. ભેદ જ્ઞાન જ્યોતિ આવવાની છે ને, આના પછી આવશે જ્યારે તો નેક્સ્ટ વર્ષ, તો એ ભેદ જ્ઞાન કરે. હવે ભેદ જ્ઞાન કરે તો ભેદ જ્ઞાન દ્વારા શું કરે? ભેદ જ્ઞાન દ્વારા આત્માનુભૂતિ કરે છે. એક તો આ કાર્ય કરે છે, તો 3 કાર્ય થયા. અને ત્રીજું કાર્ય કયું છે? અગર જો અનુભૂતિ કરતો નથી અને જે જાણવા રૂપે સ્વાભાવિકપણે પરિણમે છે એ તરફ લક્ષ્ય કરતો નથી, તો વિકાર આદિને કર્તૃત્વ રૂપે કરે છે. તો આ 3 ચીજો કરે છે. આ 3 ચીજોમાં રાગાદી ભાવમાં કર્તૃત્વ કરવું એ વિભાવ છે. રાગાદી ભાવ તો વિકાર છે જ, પણ જે કર્તા કર્મ અજ્ઞાન કયું છે? કર્તૃત્વ રૂપે કરે, કર્તા માનીને કરે, કરવા લાયક માનીને કરે. તો કે એ કરે છે એ વાસ્તવમાં દોષ છે. અદ્યપી એ વખતે પણ આત્મા તો, ગુરુદેવશ્રી આજે કહ્યું, અમે તમને આ કર્તા કર્મ વિભાવનું જે બતાવીએ છીએ ને, તો ત્યાં રોકાવા માટે નથી કહેતા. કીધું ને આજે કે ત્યાં રોકાવા માટે કે વારંવાર 100 વાર કહ્યું, તો એનો અર્થ એમ નથી કે આ કંઈક તમને સ્વભાવમાં માની લો, એમ નહીં. એના અભાવ માટે કહીએ છીએ, એમાંથી હટવા માટે કહીએ છીએ. ખરેખર આત્મામાં શું હોય? આ ચૈતન્ય પ્રભુમાં શું હોય? ચૈતન્ય ભાવમય, હે ને? ચૈતન્ય ભાવમય. લોહમાંથી લોહમય ઘરેણા બને, સોનામાંથી સોનાના ઘરેણા બને, અને ચૈતન્ય ભાવમયથી શું બને? ચૈતન્ય પરિણામ બને. ચૈતન્યનો સાગર છે એ રીતે. चैतन्य तत्व के भीतर परिपूर्ण ज्ञान का सागर निज परिणति प्रमोदित हो तो भर लो अनुभव की गागर. ખ્યાલ આવે શું છે ચૈતન્યમાં? આ આત્મા ત્રિકાળ એક રૂપ ચૈતન્ય ભાવમય ભગવાન છે, એકલો જ્ઞાન સાગર છે. એટલા માટે આ વાક્ય અહીંયા કહ્યું. ચૈતન્ય તત્વ કે ભીતર શું છે? પરિપૂર્ણ જ્ઞાન કા સાગર નિજ પરિણતિ પ્રમોદિત હો તો ભર લો અનુભવ કી ગાગર. પ્રતિકભાઈ છે કે ગયા? હા, આપણે અમદાવાદ. હા, એ સવારે આ વાત કરતા હતા. પ્રમોદ આવે ને તો અનુભૂતિ નિકટ છે. પ્રસન્નતામાં અનુભૂતિના પૂરા સ્કોપ છે. अपने स्वभाव को तो जानो. શું કહ્યું? अपने स्वभाव को तो जानो, अपने स्वभाव को थोड़ा सा तो तुम जानो, मैं एक त्रिकाली ध्रुव हूँ, अपने को तो अपनाओ. આવા કંઈક ભાવ છે, બહુ અદ્ભુત છે. રત્નત્રયની જે છે ને એમાં છે આ વાત. ખરેખર આ ચૈતન્ય સાગર છે, તો એમાંથી નિજ પરિણતિ અગર જો એને પકડે છે ભેદ જ્ઞાનની જ્યોતિ દ્વારા,
પ્રકાશે છે, એના પ્રકાશમાં સ્વભાવનું પ્રકાશન થાય છે. એ પરના પ્રકાશનમાં પણ સ્વપર પ્રકાશન એવું સ્વનું પ્રકાશન થાય છે. સ્વસંવેદન પ્રત્યક્ષમાં જ્ઞાનમાં જ્ઞાનનું જાણવું હંમેશા થતું હોય છે, એનું વેદન પ્રત્યક્ષ થાય છે. તો એ વખતે થવાવાળા રાગને પણ જ્ઞેય તરીકે પોતાનાથી ભિન્ન જાણી એની સેવા કરવાનું, એની પૂર્તિ કરવાનું, છોડીને નિર્વિકલ્પ થાય છે. ખ્યાલ આવ્યો કે આ કન્સેપ્ટ છે. વિકલ્પની પૂર્તિ કરીને નિર્વિકલ્પ થવાય? નિર્વિકલ્પ કેવી રીતે થવાય? આપણે વિકલ્પ આવે એની પૂર્તિ કરો, ખતમ કરો અને પછી નિર્વિકલ્પ થવાય? નિર્વિકલ્પ વસ્તુની દ્રષ્ટિ કરીને નિર્વિકલ્પ થવાય. નિર્વિકલ્પ વસ્તુ આપણે તો આત્માની દ્રષ્ટિ કરવી છે. તો આત્મા સ્વભાવે સ્વપર પ્રકાશક છે અને સ્વપર પ્રકાશકપણાની ઓરથી એ ખ્યાલમાં આવે છે કે ચૈતન્યરૂપ પરિણમન એનો સ્વભાવ છે, એટલે પરનો અકર્તા છે. એટલા માટે ત્યાં વિકલ્પ શાંત પડે છે અને એ પ્રમાણે નિર્વિકલ્પ થવાય. આખી વસ્તુ એ રીતે છે, બહુ અદ્ભુત છે. આમાં જરા પણ વાસ્તવમાં એ અનુભૂતિનો ભગવાન છે. જે આ ચૈતન્ય ભગવાન કહ્યું ને, ચૈતન્ય ભાવમય વસ્તુ, ચૈતન્ય ભાવમય જ્ઞાયક, એ અનુભૂતિનું ભગવાન છે. એમાં કોઈ ખોટ નથી. આગળ તો આવવાવાળું છે, પરમ ઉદાર છે, ઉદાત છે એવું શબ્દ કહ્યું. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થતાં, સાંભળજો, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થતાં દ્રવ્યમાં ખોટ જરા પણ નહીં દેખાતા, સમસ્ત દ્રવ્યોમાં ખોટ દેખાતી નથી. એ સમ્યક જ્ઞાનની ઉદારતા છે. આ સમ્યક જ્ઞાનની ઉદારતા છે. ના ખ્યાલ આવ્યો કે એક કીડીના જીવને પણ ભગવાન જોવો એવી ઉદારતા ક્યાં છે? એવી ઉદારતા સમ્યક જ્ઞાનમાં છે. અને એક માની લો કે એક તુચ્છ પ્રાણીઓ જે છે બહારમાં લૌકિક દ્રષ્ટિએ તુચ્છ કહેવાય છે, અથવા વર્તમાન પરિણતિની ઓરથી તુચ્છ કહેવાય છે, એને એમાં ભગવાન દેખાવું હે ને, કે અંદર જે વેદી પર બિરાજમાન છે એ ભગવાનમાં ભગવાન દેખાય છે. અરે એ ભગવાનમાં ભગવાન નહોતા દેખવાના, એ ભગવાનમાં તો હું છું એમ દેખવાનું હતું. અને બાકીના બધા જે જીવો દેખાય છે એમાં શું જોવાનું હતું? કઈ રીતે ભગવાન જોશું? કેમ કે જીવ દ્રવ્ય છે, હું બી જીવ દ્રવ્ય છું. તો મેં મારા દ્રવ્ય સ્વભાવમાં જોતા મારામાં કોઈ ખોટ ના દેખાય. ભગવાન એટલે પરિપૂર્ણ. જે પરિપૂર્ણ જે હોય વસ્તુ એ ઈશ્વર કહેવાય. પરિપૂર્ણ હોવું એ જ એનું ઐશ્વર્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો નથી કહેતા જડ, એક પરમાણુ જડ છે, ગુરુદેવજી કે જડેશ્વર છે. કેમ? કેમ કે જેટલા સિદ્ધમાં આનંદ ગુણો છે એટલા એક પરમાણુમાં આનંદ ગુણ છે. અને આપણને પરમાણુ કેવું લાગે છે? તુચ્છ લાગે છે. પરમાણુ કહું છું. તો જ્યારે આપણને દ્રવ્ય દ્રષ્ટિ થતાં, આપણને દ્રવ્યની દ્રષ્ટિ થતાં, સ્વભાવની દ્રષ્ટિ થતાં, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થતાં આપણામાં કોઈ ખોટ દેખાતી નથી. તો એવા સર્વ જીવોમાં, સર્વ પદાર્થોમાં એ રીતે જોતા કોઈ ખોટ ના દેખાય, એ સમ્યક જ્ઞાનની ઉદારતા છે. એ રીતે આ જ્ઞાન જ્યોતિ કેવી છે? પરમ ઉદાત છે. ત્યાં સુધી પહોંચવાના નથી ને, એટલે હું તમને કહી દઉં છું અત્યારથી. ખ્યાલ આવ્યો શું કહું છે? વાસ્તવમાં એવું છે. ઉદારતાનો અર્થ છે કે આધીનતા ન થવી એનું નામ ઉદારતા. આધીનતાથી મુક્તિ કરાવી એનું નામ ઉદારતા. ઉદાર કોને કહેવાય? કોઈ જીવને આપણે તમે આધીનતાથી મુક્ત કરો તો તમારી ઉદારતા કહેવાય, લૌકિક દ્રષ્ટિએ. કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે? તો એક માત્ર ભેદ જ્ઞાન જ્યોતિથી ભગવાન આત્માનું અગર પૂજા કરે છે, ભગવાન આત્માનું સેવન કરે છે, તો એ સેવનના માધ્યમથી નિર્વિકલ્પ થઈને જ્યારે સ્વભાવની દૃષ્ટિ પ્રતીતિ થાય છે, તો એમાં અનંતકાળની આધીનતા મટી જાય છે. એટલા માટે આ ભેદ જ્ઞાન જ્યોતિ કેવી છે? પરમ ઉદાર છે. કેવી જબરજસ્ત છે! એકવાર જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય, જીવ માત્રમાં ભગવાન દેખાય, અભક્ષનો ત્યાગ થાય, તો એના પ્રાણોની ઉદારતા છે એ જ્ઞાન જ્યોતિમાં. કોઈને પ્રાણઘાત થાય એવું જીવન હોય પછી આપણું, તો એ ઉદારતા છે. જબરજસ્ત વસ્તુ છે. મહાવ્રત બ્રહ્મચર્ય મહાવ્રતના ધારી મુનિરાજ કેવા હોય છે? હે ને? પોતાના સ્વરૂપમાં રમણતા આનંદનો ભોગ કરતા હોય છે, પ્રચુર આનંદનો ભોગ કરતા હોય છે.
એના માધ્યમથી સમસ્ત માતા બહેનોના શીલની રક્ષા થાય છે. એનું નામ ઉદારતા છે. આ રીતે જ્ઞાન જ્યોતિ ધર્મ જૈન ધર્મ એટલે શું? વેદ જ્ઞાન જ્યોતિ એ જૈન ધર્મ, એ પરમ ઉદાર છે. તો આપ કન્સેપ્ટ જોજો. અભક્ષમાં માન લો કે એમાં તો જીવ રાશિ હોય છે ને કેટલી, મતલબ કે આલુમાં પછી કાંદા આદિમાં, તો એનું જીવન કેવું થઈ જાય છે? જે વેદ જ્ઞાનની જ્યોતિ જેને પ્રગટ થઈ હોય છે એને અભક્ષનો ત્યાગ હોય છે. તો એના પ્રાણઘાતની ઉદારતા થઈ કે નથી? પ્રાણઘાતથી બચાવ્યા કે ન બચાવ્યા, તો એ ઉદારતા છે. જ્ઞાન જ્યોતિથી ક્યાં ક્યાં કેટલા મોટા કામ થાય છે. પોતાનામાં તો બહુ મોટું કામ થાય છે. વાસ્તવમાં એ રીતે છે. એ તો છે ને, એ તો પહેલા કહ્યું ને, પોતાને આનંદનો ભોગ આપે છે અને પોતાને અનંતકાલની આધીનતાથી છોડાવે છે. તો એ તો પહેલા જ કહી દીધું, એની તો સ્થાપના કરી. નહીં, પર્યાય દ્રવ્યના આશ્રય મળી ને ઉદાહરણ, એટલે આ દ્રવ્યના આશ્રય મળી એટલે એ દ્રવ્ય દાતા કહેવાય. દ્રવ્યને પર્યાય રૂપે તો અખંડ વસ્તુ છે ને. સ્વયં પર્યાય વેદજ્ઞાન જ્યોતિ દ્વારા એને વાસ્તવમાં પોતાના શુદ્ધાત્મા ભગવાન આત્માને અર્ઘ ચડાવ્યો. અર્ઘ ચડાવ્યો કે નહીં ચડાવ્યો? ક્યારે ચડાવ્યો? હે ને, અનર્ઘ પદ પ્રાપ્તાય અર્ઘમ નિર્પામિતિ સ્વાહા કહીએ છીએ. અર્ઘ ચડાવ્યો એટલે એનું સેવન કર્યું, અર્થાત તો એની પ્રતીતિ કરી. પ્રતીતિ કરવી એ જ એની પૂજા કરવી, પ્રતીતિ કરવી એ જ એનું સેવન કરવું, એ જ અર્ઘ ચડાવો. ખ્યાલ આવે ને? પ્રતીતિ કરતા વાસ્તવમાં શુદ્ધોપયોગમાં નિર્વિકલ્પ દશામાં આનંદ લેતા, પોતાની પર્યાયને અનંત આનંદનો આધાર બતાવતા, વાસ્તવમાં અનંતકાલની આધીનતા સુખ માટેની અને જીવવા માટેની અસ્તિત્વ માટેની આધીનતાથી મુક્ત કરે છે. એનાથી વધારે જ્ઞાન જ્યોતિની ઉદારતા શું હોય? આવા જીવો દ્વારા બાહ્યમાં પણ કેવી રીતે ઉદારતા છે એની વાત છે. ખ્યાલ એ છે કન્સેપ્ટ. સૌથી જે બી કોઈ શરૂઆત તો અહીંયાથી થાય છે, પછી એને લઈને આજુબાજુ જે પણ મતલબ કે જે બી કોઈ તીર્થંકરનું દ્રવ્ય હોય અને જન્મ લે તો જે બી મતલબ કે નરકોમાં બી શાંતિ થઈ જાય અને બધે શાંતિ થઈ જાય, એ બધા બાહ્ય પણ લાભ જે થતા હોય થવા દો, પણ પોતાનામાં તો બહુ મોટું કામ થાય છે ને. એ રીતે છે વાસ્તવમાં ભગવાન આત્મા. અહીંયા જે કહ્યું છે આ આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્ય ભાવમય ભગવાન છે. ખરેખર એ શું છે? અનુભૂતિનું ભગવાન છે. આ જ્ઞાયક ભાવ અનુભૂતિનું ભગવાન છે. હે ને? એનો મહિમા કરવો છે થોડો, આગળ ન લેતા લઉં બોલ થોડું લઈએ, રહી ગયું ને તે દિવસે. જ્ઞાયક ભાવ આત્માનુભૂતિનું ભગવાન છે. હે ને? વાસ્તવમાં એજ ઇટ ઇજ છે, ધ્રુવ તત્વ છે, એવો ને એવો જ છે, એનો એ જ છે. હર કાલખંડમાં એની મોજૂદગી છે. એ ભગવાન છે. હર જ્ઞાનમય પરિણામમાં જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ જાગતા ઉસમે આત્મા. હર જ્ઞાનની તરંગમાં જ્ઞાયક પ્રભુના દર્શન થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ જે જ્ઞાયક પ્રભુ છે એના દર્શન થાય તો કહે છે કે જે પરને લઈને મિથ્યાનુભૂતિનો અનુભવ કરતો હતો એ છૂટી જાય છે. કરતા કર્મનો વિભાવ ઘણું છૂટી જાય છે. એ અહીંયા વસ્તુ કઈ અદ્ભુત છે. આ જ્ઞાયક ભાવ અહીંયા એ જ પંક્તિમાં અહીંયા વિસ્તાર ગુરુદેવશ્રી આગળ કર્યો છે. આ જ્ઞાયક ભાવ શું કહ્યું હતું? આ આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્ય ભાવમય ભગવાન છે. અને ચૈતન્ય ભાવમયનું મેં તમને ભાવાસન કરાવ્યું તો લખ્યું જ, તમે લખી લેજો, કામમાં આવશે. આ આત્મા ત્રિકાળ એકરૂપ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવથી સદા નિરાકુળ રહેવાવાળો ભગવાન છે. બરાબર છે? ફરીથી બોલું, લખાઈ ગયું? આ આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્ય સ્વભાવમય એનું ભાવાસન કરાવું છું. જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવથી સદા નિરાકુળ રહેવાવાળો ભગવાન છે. નિરાકુળ રહેવાવાળો છે તો આકુલિત કેમ રહે છે? સ્વીકાર નથી કરતો. હે ને? સ્વીકાર નથી કરતો. સ્વીકાર કેવી રીતે થાય? સ્વીકાર કેવી રીતે થાય? સ્વપર પ્રકાશક સ્વભાવના માધ્યમથી થાય. એ જ્ઞાનમયી છે. સાંભળજો, જ્ઞાનમયી છે ને, જ્ઞાનમયી છે એમાં તમને કોઈ આમ ભાવવાસન થાય છે? જ્ઞાનમયી છે એમાં કોઈ તમારું હૃદય હલે છે થોડું બી?
સાંભળજો, બહુ ઊંચી વાત કરું છું, પછી આગળ સ્ટાર્ટ કરું છું. હું તમને કહું કે આત્મા કેવો છે? જ્ઞાનમય. જ્ઞાનમય છે એમ કહું તો તમને શું ભાષિત થાય? હે હે એક તો અકર્તા, બીજું હે શું કીધું દીપકભાઈ? નહીં, જ્ઞાનમય કહેતા આપણને શું હે? हाँ, તમે શું દાવ क्या बोल रहे थे? नहीं, આ આત્મા જ્ઞાનમય છે. જ્ઞાનમય છે. જ્ઞાનમય કહેતા પહેલા તો એક તો અકર્તા વાળો સિમ્બોલ છે, બીજું જ્ઞાનમય કહેતા પરથી પૃથક છે. એ બહુ મોટી વાત છે, કેમ કે પૂરું જીનાગમ, ચાહે પ્રવચનસાર ચાહે સમયસાર, દેહથી ભિન્ન ભગવાન આત્મા, સમાન જાતીય દ્રવ્ય પર્યાયથી ભિન્ન. જેમ કે પૃથકતા એક એવી વસ્તુ છે કે ત્યાં આપણું સમસ્ત નાવા નીચોવાનું સમસ્ત વાતો ત્યાં સમાપ્ત થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને જ્ઞાનમય, આ આત્મા જ્ઞાનમય, આ આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્ય ભાવમયી ભગવાન છે. હું ચૈતન્યમય છું. ખ્યાલ આવે બેટા? હું જ્ઞાનમય છું એમ નક્કી થયું તો જેનામાં જ્ઞાનમય નથી, જેમાં મારું જ્ઞાન નથી, બે વાત. જેનામાં જ્ઞાન નથી અને જેનામાં મારું જ્ઞાન નથી, એ મારાથી કેવા થયા? પૃથક થયા. અને પૃથક થયા એનું ભાવ આસાન છે. હવે જે ચીજ પૃથક છે, જે ચીજ મારી નથી, પછી એમાં જે કંઈ થાય નિર્વાર થઈ ગયો. અચ્છા, જે કંઈ થાય એટલે શું થાય? એમાં કંઈ થાય? અરે એમાં બી જે થવાનું હોય એના જે દ્રવ્ય છે એના અનુસાર જ થાય છે. ને કદાચ થોડી ચિંતા રહે, ભલે જુદા છે, બધું બરાબર છે, પણ એની બી ચિંતા થાય તો કે એ બી દ્રવ્ય ગુણ પર્યાયમય છે. સમજો, બધી જ વ્યવસ્થા છે નિર્વિકલ્પ થવા માટેની, ટોટલ પક્ષમાં છે પ્રકૃતિ. અને જેટલી વ્યવસ્થાઓ છે ને એટલે આપણને નિર્વિકલ્પ થવા માટે વરદાન રૂપ છે. આ એક પંક્તિમાં આટલી બધી વાત છે. ખ્યાલ આવ્યો? બીજું જ્ઞાનમય છું, જો કેટલા સ્ટ્રોક લાગે છે. એક તો પરથી પૃથક, બીજું જ્ઞાનમય છું એટલે જ્ઞાનમાં શું થાય? જાણવું દેખવું થાય. જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા છે, જાણે બધાને પણ કરે નહીં. બરાબર છે? કેમ કરે નહીં? કેમ કે જાણવું એનું કરવું છે. જ્ઞાતૃત જ એનું કર્તૃત્વ છે. રાગાદી આત્માનું કર્તૃત્વ નથી, એટલે રાગાદીનો ત્યાગ કરવો પણ એનું કર્તૃત્વ નથી. તો શું કર્તૃત્વ છે? જ્ઞાતૃત્વ જ એનું કર્તૃત્વ છે. રાગને કરવાની જવાબદારી કે રાગને મેન્ટેન કરવાની જવાબદારી કે અભાવ કરવાની જવાબદારી ગઈ કે કોને ગઈ? કે જેને જ્ઞાતૃત્વ જ આત્માનું કર્તૃત્વ છે. ખ્યાલ આવે તમને? જ્ઞાતૃત્વ જ કર્તૃત્વ છે. જ્ઞાનનું જ આત્મામાં કરવું થાય છે. અચ્છા, જ્ઞાનનું કર્તૃત્વ છે તો જ્ઞાનમાં તો કંઈ કરવું પડશે ને. જ્ઞાન માટે તો કંઈક શિખરની ટોચ ઉપર કે ગજપંથા સિદ્ધ ક્ષેત્ર ઉપર ટોચ પર જ્ઞાનમાં તો કંઈ કરવું પડશે ને. અરે જ્ઞાન એનું સ્વરૂપ છે, તો કરવાનું શું છે? તો જ્ઞાન દ્વારા આ નિર્ણય કરવાનો છે કે વાસ્તવમાં જાણવું જે ચૈતન્ય ભાવમય ભગવાન છે. જો ચૈતન્ય ભાવમય છે ને ભગવાન છે, ભગવાન છે એટલે કોઈ ખોટ નથી. ચૈતન્ય ભાવમય છે એટલે પરથી પૃથક છે. ચૈતન્ય ભાવમય છે એટલે એનો અર્થ કે જ્ઞાતા દ્રષ્ટાપણું, સાક્ષીપણું એનો નેચર છે. અને સાક્ષી ભાવે રહે એને સજા થતી નથી. જે કોર્ટમાં આરોપીને સજા થાય કે સાક્ષીને સજા થાય? બરાબર ને? સાક્ષી ભાવે જે સાક્ષી હોય એની સજા થાય કોઈ દિવસ? સાક્ષીને તો બહુ રિસ્પેક્ટ આપવામાં આવે છે. એના આધાર ઉપર તો એનો નિર્ણય લેવામાં આવે છે. સમજો, હવે આપણી કોર્ટમાં આવી જાઓ, આપણે સાક્ષી ભાવથી શું નિર્ણય લેવાનો છે? આ આત્મા આરોપી નથી, આ આત્મા સજાનો હકદાર નથી. કેમ કે સાક્ષી ભાવે રહે. એક શબ્દમાં એટલી પોટેન્શિયલ છે, ભેદ જ્ઞાનની એટલી જ્ઞાન જ્યોતિ એમાં છુપાયેલી છે. ખ્યાલ આવ્યો કે નહીં? ખરેખર એ વીર્ય સ્ફુરાયમાન થાય, એમ જે જ્યોતિ સ્ફુરાયમાન થાય તો બધું જે દૂધનું દૂધ અને પાણીનું પાણી નક્કી થઈ જાય. આ છે કન્સેપ્ટ. સમજમાં આવે છે કોઈ વસ્તુ? હું આ એક જ પંક્તિની સમજી લો કે ટીકા કરી. ખરેખર ગુરુદેવશ્રીએ અનેક ગ્રંથોના સૂત્રો પર અને ટીકાઓ પર ટીકા કરી છે, પ્રવચનો કર્યા છે.
અને મેં મારા જીવનમાં જે ઉદ્દેશ્ય પ્રવચન કર્યા છે એના પર ટીકા કરી છે. એક કથન લઈને મહિનો સુધી ચલાવ્યું છે. આ રીતે બોરિંગ ના થવું જોઈએ તમારે. મહિનો સુધી અમે લોકો એના પર ટીકા કરીએ છીએ, એના પર ચર્ચા કરીએ છીએ, વિસ્તાર કરીએ છીએ. અને એની અંદર જેટલી રીતે બધું જ આવી જશે. તમારું ટોટલ જેટલી બી તર્ક વ્યાપ્તિ, જે બી યુક્તિ, બધું જ આવી જશે. ભલે એના શબ્દો આપણે ના બોલીએ પણ એ પ્રમાણે જ થતું હોય. હે ને? આ બધી યુક્તિ જ છે, આ બધા હેતુ જ છે, અને આ વાસ્તવમાં વ્યાપ્તિ જ છે. એ રીતે છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં આત્મા હોય, ને જ્યાં આત્મા હોય ત્યાં જ્ઞાન હોય. જ્યાં જ્ઞાન હોય ત્યાં વાસ્તવમાં કર્તાપણું ના હોય, અને જ્યાં કર્તાપણું હોય ત્યાં જ્ઞાનનો લાભ ના હોય. જ્ઞાન હોય જ નહીં. તો આ બધું સેટ થશે તમને. કદાચ સૂત્રોથી ઓર બલ મળે આપણને, પણ કદાચ સૂત્રો યાદ ના રહે તો આપણે એ જ કરી રહ્યા છીએ. બરાબર છે? ઓર મજા આવે, તમને ખ્યાલ આવે કે આખું એક બલ મળે. કર્ણાન યોગ દ્વારા આ સર્વજ્ઞ કથિત જે છે એ આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, આપણે ઓર ક્લિયર થઈ જાય. ખ્યાલ આવે છે? કોઈ છોકરાઓને ખ્યાલ આવે છે? શું નામ બેટા? દીવા. તને ખ્યાલ આવ્યો? આપણને કોઈ ઉતાવળ નથી. બોલ. આત્મા જ્ઞાનમય છે ને? જે જાણવું થાય છે એ જ આત્મા, સોલ છે ને, એ જ આત્મા છે ને. આ શરીરનું જે છે, આ જે ઢાંચો છે એની અંદર એક બીજી વસ્તુ છે. કઈ વસ્તુ છે? જાણવાવાળી વસ્તુ છે. બરાબર? જે જાણે છે, જે એ કોણ છે? આત્મા છે. આત્મા એટલે કોણ? હું પોતે. બરાબર છે? હવે કહે છે કે જે એ જ્ઞાનમય છે એ હું છું. હવે એટલી ખબર પડી તો શું લાભ થયો? કે આ શરીર હું નથી. બરાબર છે? હવે તને કોઈ એમ કે તારું વજન બહુ ઘટી ગયું છે, તારા રૂપ રંગ બગડી ગયો છે, તો ચિંતા થાય? કેમ ના થાય? કેમ ના થાય? ના, કેમ કે જેની વાત કરે છે, એ જેને કહે છે એ હું નથી. બરાબર છે? અચ્છા, જ્યારે એ હું નથી તો પછી હવે એને બોડી વધારવા માટે કે વજન મેન્ટેન કરવા માટે કંઈ કરવું પડે. જ્યારે હું નથી તો કર્તૃત્વપણું પણ નહીં રહે. ખ્યાલ આવે છે? જ્યારે હું નથી, જ્યારે આ મારું નથી, है ना? ख्याल आया सुमेरचंद जी? ये संस्था आपकी है ना, तब तक कुछ न कुछ कर्तृत्व का भाव आए बिना नहीं रहेगा. और आप सारा कल 1.5 घंटा हमें ये डेवलप करना है, डेवलप करना है, ये डेवलप करना है, इसका अर्थ कि मुझे अभी मुक्ति नहीं चाहिए. कठिन पड़ेगा ना पड़े? बुरा लगा क्या? बिल्कुल नहीं लगना चाहिए साहब. आज तो सही में बुरा लग जाना चाहिए कि मैं क्या कर रहा हूँ. तो क्या कल से नहीं करे? इसका अर्थ आज कर रहे हो तो फिर हो रहा है. तो मैं क्या कर रहा था? थोड़ा सा राग आ गया था, समझ में आ गया. वास्तव में तुम मैं ज्ञान ही कर रहा था. स्थापना करो एक बार, ये स्थापना आप करोगे वो कभी इसमें कोई डिमांड नहीं आएगी, कोई डिमांड नहीं करनी पड़ेगी. पर आपको या हमको लेकर ऐसे क्षेत्र बड़े बड़े खड़े हो जाएंगे. ख्याल में आया कुछ? हाँ, જ્યાંથી ઊભો હોય ત્યાંથી સિદ્ધ ક્ષેત્ર કહેવાશે. બોરીવલી હોય તો બી જરૂર નથી ગજપંથ. ગજબ છે. શાંતિથી વિચારો. એક પંક્તિની અંદર એટલી તાકાત છે કે જીવને એને સ્વતંત્ર, જીવને શુદ્ધ, જીવને પરિપૂર્ણ, હું જ્ઞાનમયી, ચૈતન્ય જ્ઞાનમયી, ચૈતન્ય ભાવમયી ભગવાન છું. ચૈતન્ય ભાવમયી એટલે સારી દુનિયાનો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો મને અધિકાર છે, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો મારો ધર્મ છે, અને જ્ઞાતા દ્રષ્ટા રહેવા રૂપ મારો પરિચય છે, એ મારી પહેચાન છે. કેમ કે આત્મા જાણે. શું કરે? જાણે. શું ન કરે? કાંઈ ના કરે, બીજું કાંઈ ના કરે. તો કાંઈ ના કરે તો જ્ઞાન કરે ને, એનું કામ કરે કે બીજાનું કરે? આત્મા એનું કામ કરે કે બીજાનું કામ કરે? અચ્છા, બીજાનું કરે, ચલો કરી શકે. જે ચૈતન્ય ભાવમય ભગવાન છે એ રાગ કરે? ચૈતન્ય ભાવમય ભગવાનને ભૂલે એ રાગ કરે. પણ એ વખતે બી ચૈતન્યમય ભગવાન
ચૈતન્ય ભાવમય ભગવાન તો જાણે એ વખતે તો એ જાણે છે એટલે ભગવાન છે. એ જાણે છે એ જ એનું ભાગવતપણું છે. સમજમાં આવે છે કે નહીં? એ રીતે આખો કન્સેપ્ટ ખ્યાલમાં આવવો જોઈએ. અને મારે તમને કોઈ સિલેબસ પૂરો નથી કરાવવો, અને મારે બસ સંસાર સમાપ્ત કરાવવો છે અથવા કરવો છે. બિલકુલ સ્થાપનામાં જ મેઇન છે. જે સ્થાપના નિક્ષેપથી કરીએ છીએ ને આપણે રોજ, એનો નિષેધ નથી, પણ એમાં ભાવ નિક્ષેપ જો ભળી જાય ને તો ભગવાન બની જાય. આજે સ્થાપના નિક્ષેપથી જે બધું કરીએ છીએ ને એ ભાવ નિક્ષેપથી થવું જોઈએ. આપણા ભાવોમાં એનું ક્ષેપણ થવું જોઈએ. કેમ કે ભગવાન છું અને ભગવાન બનો એમ કહ્યું ને, બનો એ કેટલો ઉપચાર છે. ભગવાન છું એ કેટલી સુંદર વાત છે. અચ્છા ચલો ભગવાન બનો, ભગવાન છો ને ભગવાન થાવ એમ કહ્યું ને ગુરુદેવસિંહ, બધાને ખબર છે. ભગવાન છો ને ભગવાન થાવ. બતાવ દીવા, તારું નામ શું? આહારા. બહુ મોટું નામ છે. બરાબર છે નામ? શું નામ? આહના. શું અર્થ થાય? ઓહો ગજબ અર્થ છે. શું અર્થ થાય ખબર? સૂરજની પહેલી કિરણ. બોલ આટલી ચર્ચા કરવા હું તને શું પૂછતો તે ભૂલી ગયો. હે? હા રાઈટ, બહુ સરસ. ગુરુદેવસિંહ કહ્યું છે ને બધા ભગવાન છો ને ભગવાન થાવ. ચલો ભગવાન છો એ તો આપણે સમજી રહ્યા છે કે સ્વભાવે છે, બરાબર. ભગવાન થાવ તો એના માટે શું કરવું પડશે? સ્વાધ્યાય, હા કે છે, પૂજા, ભક્તિ, બરાબર છે. ભગવાન છો ને ભગવાન થાવ ગુરુદેવસિંહે કીધું છે, એમની આજ્ઞામાં છે આ વાત. બતાવો ભગવાન થવાનું આપણા ઉપર એમને છોડ્યું છે. ભગવાન થાવ, ભગવાન થવા માટે શું કરવાનું બતાવો સર. હે? બસ એટલું જ કરો. ભગવાન છું એમ નક્કી કરો. ભગવાન થવા માટે ભગવાન કશું કરવાનું નથી. એની સ્વાધ્યાય વચ્ચે આવે તો સ્વાધ્યાયના માધ્યમથી નક્કી કર. સમજણ ના પડતી હોય તો ભગવાન છું એ નક્કી કર. સ્વાધ્યાયના માધ્યમથી, પૂજાના માધ્યમથી, ભક્તિના માધ્યમથી, ચર્ચાના માધ્યમથી, જેના માધ્યમથી કરવું એમ કર, પણ એક જ નક્કી કર કે હું ભગવાન છું. બરાબર? એટલા પર આવી ગયા. એ જ તો વાત કરી છે કે હું આ ત્રિકાળી એકરૂપ એને ચૈતન્ય ભાવમય ભગવાન છું. હવે નક્કી કરો ચૈતન્યમય છું, એમાં ભગવાન પણ પડ્યું. એમાં મનુષ્યપણાનો નિષેધ થઈ જાય છે. એમાં બહારની જે બી બહારની સહયોગી પર્યાયો જે થાય છે કેરેક્ટર, એનો એમાં નિષેધ થઈ જાય છે. એમાં રાગનો નિષેધ થઈ જાય છે. એમાં જે જે ચીજો આપણે આપણી માનીને બેઠા છીએ એનો એમાં નિષેધ થઈ જાય છે. તો એ ભગવાન નથી તો શું છે? શામાં નિષેધ થઈ જાય? કોઈ કહેશે? એની સત્તાને ટકાવવા માટેનો નિષેધ થઈ જાય છે, અને બીજું એના સુખ માટે નિષેધ થઈ જાય છે. એનો અર્થ એ કે આપણે આપણા સુખ માટે બહારના સંયોગોની જરૂર નથી. નિષેધનો અર્થ એ રીતે નિષેધ થઈ જાય છે. મને ટકાવવા માટે, મારે ટકવા માટે, ત્રણેય કાળે રહેવા માટે મારે આ કોઈ બી ચીજોની રિક્વાયરમેન્ટ નથી. કયા આધારે કીધું? કે ચૈતન્ય ભાવમય ભગવાન છે. જ્યારે હું ચૈતન્યમય છું તો એમાં જે ચેતના છે, જે જ્ઞાનમય પણ છે, એ તો નિરંતર થઈ રહ્યું છે. દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપ્ત છે ચેતના. એમાં બસ બધી જ વસ્તુમાં પરિપૂર્ણ છે. કઈ બાજુ જોવાનું છે? બીજું શું જોઈએ તમારે? તમારી સત્તાથી ડર લાગે છે ને, તો સત્તા તો ચૈતન્યમય સત્તા. શરીરની સાથે સત્તાનો અનુભવ કરશો તો અનસિક્યોર ફીલ કરશો, અને ચૈતન્યની સાથે તમે સત્તાનો તમે રિયલ સ્વીકાર કરશો તો અનસિક્યોર ફીલ નહીં કરો. કેમ કે વાસ્તવમાં જે જ્ઞાન જે સ્વાભાવિક જ્ઞાન છે એ શું છે? લક્ષણ છે. એ કેવું હોય? શુદ્ધ હોય, પછી પ્રગટ હોય, પછી મેઇન વાત લક્ષથી અભિન્ન હોય. એટલે આપણા આત્માથી અભિન્ન હોય. એ આપણા આત્માથી અભિન્ન હોય એટલે કે જે લક્ષણ શુદ્ધ છે અને પ્રગટ છે અને પરમેનન્ટ છે, જે લક્ષણ લક્ષથી અભિન્ન છે. એટલે લક્ષ કેવું છે? હવે બતાવો ફરીથી. એટલે લક્ષ એને કોનાથી અભિન્ન છે? જ્ઞાન જે પ્રકાશ થાય છે કોનાથી અભિન્ન છે? દીપકથી. આ પ્રકાશની પહેલી કિરણ કોનાથી અભિન્ન છે? સૂર્યથી. સમજમાં આવે છે કે નહીં? તો એવી રીતે આ જ્ઞાન જે છે એ કોનાથી અભિન્ન છે? ભગવાન આત્માથી. એ ક્યાં કોને અનુસરીને થાય છે?
ભગવાન આત્માથી. ક્યારે ક્યારે થાય છે? હર સમય. એટલે ભગવાન આત્મા ક્યારે ક્યારે છે? અચ્છા, કેવી રીતે છે? પ્રગટ છે. એટલે ભગવાન આત્મા કેવો છે? વસ્તુ તરીકે પ્રગટ છે. ખ્યાલ આવ્યો? પર્યાયમાં પ્રગટની મારે કોઈ અત્યારે ચિંતા નથી, પણ એ વસ્તુ તરીકે પ્રગટ છે. કેવું છે? પવિત્ર છે. લક્ષણ કેવું છે? નિખાલસ, શુદ્ધ છે. જે લક્ષણ લક્ષથી અભિન્ન છે, ભગવાન આત્માથી અભિન્ન છે, એ કેવું છે? શુદ્ધ છે. એટલે આત્મા કેવો છે? શુદ્ધ છે, કાયમી છે. બતાવો હવે શું જોઈએ? હવે શું જોઈએ? જો આ રીતે અનુભવ કરે, આ રીતે જોવે તો વિકલ્પ થાય. એનો બી જવાબ આપી દો. પછી વિકલ્પ રહે, અને વિકલ્પ ના રહે એટલે શું થાય જગદીશભાઈ? નિરાકુલ. મેં નિરાકુલ જોઈએ છે ને તમને. તો જ્યારે વસ્તુની તૈકાલિકતા સિદ્ધ થાય છે, વસ્તુની પૃથકતા સિદ્ધ થાય છે, વસ્તુની વાસ્તવમાં પરિપૂર્ણતા સિદ્ધ થાય છે, તો બતાવો મને એક જ્ઞાન લક્ષણમય, એક ચૈતન્ય ભાવમય એમને ભગવાન નથી કીધું ગુરુદેવશ્રીએ. મેં બહુ વિચાર કર્યો રાત્રે. હું તો એક જ કથન પર વિચાર, ભગવાન કેમ કહી દીધું? ચૈતન્ય ભાવમાં એ આત્મા છે એમ કહી દીધું હતું. ભગવાન શું કામ કહ્યું? કેમ કે બધું જ ભગવાનમાં પણ સિદ્ધ થાય છે. તમને ખ્યાલ આવે છે? ઋષભ સમજાય છે? બધું આવી ગયું આમાં. યુક્તિ આવી ગઈ, તર્ક આવી ગયું, પ્રત્યભિજ્ઞાન આવી ગયું, બધું જ આવી ગયું આમાં. કે આ જેટલી જે આપણે બધી રીતે સિદ્ધિ કરીને એમાં એ બધા સાધન આવી ગયા. હેલો, હવે એ સાધન આવી ગયા ને સ્વસંવેદન પ્રત્યક્ષ છે ત્યાં સુધી આવી ગયા, તો એ સાધન શું થઈ ગયા? સાધન છૂટી ગયા. વિકલ્પાત્મક સાધન છૂટી ગયા. ખ્યાલ આવ્યો? અથવા તો સાધન અને સાધ્યની અભેદતા થઈ ગઈ. જ્ઞાન અને જ્ઞાયકની અભેદ, જ્ઞાન છૂટું પાડીને અથવા ભેદ કરીને આપણે બધું સમજતા હતા, તો એ જ જ્ઞાન સ્વયં ભેદ તરીકે પરિણમી ગયું. એટલે ન વાસ્તવમાં સાધન સાધ્યનો ભેદ રહ્યો, ન વિકલ્પ રહ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? તો શું થઈ ગયું? નિર્વિકલ્પ થઈ ગયું, નિરાકુલ થઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે બી ટાઈમ પતી ગયો લેખ વાંચવાનો. નહીં વંચાય, બહુ દોઢ પાનાનો છે. બસમાં જોશું. ખ્યાલ આવ્યો કે નહીં? પકડાય છે આખી વાત? એ રીતે વાત કરી છે. કુલ મળીને જે બી કરતા કર્મનું જે વિભાવપણું હતું, એને એ વિભાવપણું સ્વભાવને ઊભો કરીએ છીએ. તો વિભાવ તો આજે ગુરુદેવશ્રીએ કહ્યું ને, તો સ્વભાવને ઊભો કરીએ છીએ, તો એ સ્વભાવમાં વિભાવપણું માલુમ પડતું નથી. અને વિભાવને અગર જ્ઞાનમાં જાણવાની તાકાત છે, તો જાણે તો જેવી રીતે જ્ઞાનમાં જ્ઞાનપણું છે, એવી રીતે વિભાવમાં જ્ઞાનપણું જોવા મળતું નથી. જ્ઞાનપણું કાયમી ટકે છે, વિભાવપણું ટેમ્પરરી છે. જ્ઞાનમાં જાણવું થાય છે, વિભાવમાં જાણવું નથી થતું. એટલે એ વિભાવમાં જ્ઞાનપણું માલુમ પડતું નથી. એટલે વિભાવ મારો છે નહીં, એટલે વિભાવનું કર્તૃત્વ મને છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે જ્ઞાતૃત્વ જ કર્તૃત્વ છે. એ પણ એ કરતા કર્મના સ્વભાવને વાસ્તવમાં ભેટીને શું કરવાનું કીધું? જ્ઞાનમય હોય, સમ્યક જ્ઞાનમય જે જીવ થાય છે, એ જીવ કર્મનાશીને, એનો બહુ સરસ અર્થ આપ્યો છે કે કર્મનો નાશવાસ કરતા નથી. જ્યારે સ્વભાવમાં ડૂબે છે એટલે સંયોગમાં કર્મ જે હતું એ અકર્મ રૂપે પરિણમી જાય છે. એ કર્મની પ્રોપર્ટી છે. પણ એક કાલ પ્રત્યાસતિમાં એક કાલમાં સમકાલીનમાં શું થાય છે એનું જ્ઞાન કરાયું. અને તત લખ્યું ગુરુદેવશ્રીએ, આત્મા તો એમાં લખ્યું છે, આત્મા તો ખરેખર સ્વરૂપમાં લીન થઈને આનંદ કરે છે. કર્મને ભાવ કરવા થોડી જાય. ખ્યાલ આવ્યો? અને એ સ્વરૂપમાં રમે છે, અને આ બાજુ કર્મ સંયોગમાં રહેવાની યોગ્યતા નથી રહેતી, તો નીકળી જાય છે. રહે ત્યારે બી જાણતા હતા, નીકળી જાય એને પણ જાણે છે. કેમ કે આત્મા શું કરે? જાણે. ન કર્મ બાંધે કે ન કર્મને ખપાવે. આત્મા તો જાણે છે. જાણે એ આત્મા, અથવા જાણે એ આત્મા, એટલે આત્મા અકર્તા છે, આત્મા જ્ઞાતા પ્રભુ છે. એનાથી નિરાકુલતાનો સ્વાદ આવે છે. એવી રીતે વિચારીને કરતા કર્મ સંબંધી જેટલો ઝઘડો છે, ક્યાં છે ઝઘડો? કરતા કર્મનો ઝઘડો ક્યાં છે? અજ્ઞાનમાં. બહારમાંય નથી, અંદરમાંય નથી, અજ્ઞાનમાં છે. તો કરતા કર્મ પણ મટી જાય તો બધું જ સમાધાન થઈ જાય. વાસ્તવમાં આ જીવ છે ને, પોતાની ઈચ્છા અનુસાર 6 દ્રવ્યને પરિણમન કરાવીને સુપર શક્તિ બનવા માગે છે. અમેરિકા શું છે? સુપર પાવર. ગુજરાતી બોલ્યો, તમે ઇંગ્લિશ બોલ્યા. સાંભળજો, શું 6 દ્રવ્યને પોતાની ઈચ્છાપણે પરિણમન કરાવીને સુપર પાવર બનવા માગે છે. અને એને લઈને દેશ દેશ વિદેશોમાં એ શું મૂકે છે? સેના મૂકે છે લડવા માટે. તો સંભવ છે કે બધા જ મારા આધીન પરિણમે બધા દેશ,
તો હું સુપર પાવર થઈ જાઉં. અહીંયા કહે છે કે એક પરમાણુ કોઈ પરમાણુને આધીન નથી. એમ સમજીશ તો વાસ્તવમાં જગત પૂજ્ય થઈ જઈશ, ત્રિલોક પૂજ્ય થઈ જઈશ. હા, પછી વાત ક્યાં આવી? પણ ચાલે છે ને, છ દ્રવ્યોને પોતાની ઈચ્છા પરિણમન કરાવવાની પદ્ધતિ ચાલે છે કે નહીં? આજે જુઓ, જ્યાં જુઓ ત્યાં યુદ્ધ ચાલે છે. અમારે આધીન રહો, અમારે આધીન રહો. સુપર પાવર બનવું છે તો સુપર પાવર એ રીતે બનાય કે હરેક દ્રવ્ય ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. એમ જ્યારે ખ્યાલમાં આવે અને આ વાસ્તવમાં કોઈને પરિણમવાનું જે બુદ્ધિ જ મટી જાય તો એ વાસ્તવમાં ત્રિલોક પૂજ્ય અર્હંત સિદ્ધ થઈ જાય છે. 3 લોકના નાથ થઈ જાય છે, કેમ કે એક જ્ઞાનની પર્યાયમાં 3 લોક ઝલકે છે. છતાં કેવા રહે છે? તદપી નિજાનંદ રસલીન, સકલ કે ગાયક તદપી નિજાનંદ રસલીન. આ વાસ્તવમાં કરતા કર્મના સ્વભાવનું ફલ છે. એ પ્રમાણે આનો વિચાર કરવો. સમજી લો કે આપણો પહેલો છંદ પૂરો થયો છે, બરાબર છે. જ્યારે મળીશું ત્યારે આગળ વિચાર કરીશું. હા, શું કહ્યું? શું? ફરીથી જોરથી બોલો. હા, આપી જવાબ આપો. હવે તમારે જવાબ આપવો જોઈએ ને. તત્વજ્ઞાનની પાત્રતા કોને કહેવાય? તત્વની પરિભાષા આવે એ પાત્રતા નહીં. તત્વના નામ આવડે એટલા માત્રથી પાત્રતા નહીં. પણ એ તત્વના માધ્યમથી હેગે ઉપાદેયરૂપ જે પરિણતિ છે અને એના માધ્યમથી પોતાના જીવનમાં જીવ તત્વ કેવી રીતે સુરક્ષિત છે અને અજીવ તત્વથી કેવી રીતે પૃથક છે, એમાં મારું કેવી રીતે નથી ચાલતું, એવું હર પ્રસંગે આપણી આ જે કરેક્શન થયા કરે એનું નામ પાત્રતા. કરેક્શન જો તમારા જીવનમાં ચેતનભાઈ ચાલુ થઈ ગયું તો સમજી લો કે એ મુક્તિની પાત્રતા રાખે છે, ભગવાન બનવાની પાત્રતા રાખે છે. અને એનો આધાર શું હોવો જોઈએ? તત્વજ્ઞાન. કરેક્શન બીજા કોઈના આધારે નહીં, કરેક્શન તત્વજ્ઞાનના આધારે, આગમના આધારે સ્વયં જ કરેક્શન કરવું. સ્વયં કરેક્શન કરે છે પોતાની વિશુદ્ધિ છે અને તત્વના અનુભૂતિના આલોકમાં ગર્ભિત શુદ્ધતા છે. એ જ તમારી અંદરની જે આપણી માન્યતા છે ખોટી, એના મૂળ હલાવી નાખે છે. અને માન્યતા જ્યાં અભિપ્રાય પલટાય છે એ પછી ભગવાન બન્યા વગર રહેતું નથી. એ રીતે. ઓકે, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. હવે આ જે છે ને, એક મિનિટ, કે જે કોઈના પ્રશ્નો રહી ગયા હોય તો હજુ આપણે 7 સુધી બસમાં સાથે છીએ, તો પ્રશ્ન મને આપે તો હું એ રીતે આપણે મારા ક્લાસના બી અને નિલેશભાઈના ક્લાસના જે પ્રશ્નો છે આધ્યાત્મિક એંગલથી કોઈને સમજવા હોય, કોઈ વિકલ્પ હોય તો આપણે ચાલુ જ છે શિબિર. બરાબર? શિબિર હજુ સમાપ્ત જ થઈ, એને સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી શિબિર ચાલુ છે. એક 12:30 આપણે નીકળી જશું, એટલે લગભગ 12 વાગ્યાની આજુબાજુ બધા નીચે આવી સામાન